યુવકે મામાના દીકરા સાથે મળી અને ડીજેના સામાનની ચોરી કરી। પહેલા તો યુવક અલગ અલગ બે ગોડાઉન ખાતે ડીજેનો સામાન ખરીદવાના બહાને ગયો હતો। તેણે ગોડાઉનની મુલાકાત લીધી અને પોતે ડીજે ખરીદવું છે તેમ કહી કોટેશન કઢાવ્યા હતા, પરંતુ બાદમાં તેના દ્વારા મામાના દીકરા સાથે મળી અને ગોડાઉનમાં ચોરી કરવામાં આવી। લગભગ 4 લાખથી વધુની મત્તાની ચોરી ગોડાઉન ખાતેથી કરી હતી, જે મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગોડાઉનના પતરાના દરવાજાના સ્ક્રૂ ખોલી ડીજેનો સામાન ચોરી ગયા। માંજલપુર વિસ્તારમાં સાઈનાથનગરમાં દિલીપ વસાવા ગનિયાવી રોડ પર માતાજી ફાર્મમાં એક ગોડાઉનમાં ત્રિનેત્ર સાઉન્ડ નામે ડીજે બનાવવાનું કામ કરે છે। 4 ફેબ્રુઆરીએ રાત્રે તેના ભાઈ અતુલભાઈ ગોડાઉનને લોક કરીને 10 વાગે ઘરે ગયા। બીજા દિવસે ગોડાઉન પહોંચ્યા તો ડીજેનો સામાન ટેસ્ટિંગ માટે બહાર કાઢતા 2 એમ્પ્લીફાયર, મિડના બાર સ્પીકર અને 3.42 લાખનો સામાન મળ્યો નહોતો। તસ્કરોએ ગોડાઉનના પતરાના દરવાજાના સ્ક્રૂ ખોલી અંદર પ્રવેશ્યા બાદ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું। બંને ડીજેના ગોડાઉનમાંથી તસ્કરો 4.81 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા। આ મામલે પોલીસ ફરિયાદ થઈ આરોપી અલગ અલગ ગોડાઉનને ફરી અને કોટેશન કઢાવ્યા હતા। આરોપી અક્ષય પોતાનું ડીજે શરૂ કરવું હતું, તે અગાઉ ડીજે ક્ષેત્રે નોકરી પણ કરતો હતો, એટલે ડીજે ખરીદવા માટે અલગ અલગ ગોડાઉને ફર્યો, કોટેશન કઢાયા અને પછી સામાન જોઈને ચોરી કરવાનું નક્કી કર્યું। મામાના દીકરા સાથે મળી તેણે ચોરી પણ કરી, જે મામલે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે।